ફાઇનલી મિત્રો આપણે જે વસ્તુ લેવાયા હતા તે લેવાઈ ગઈ છે. બાકી તો હવે સરપ્રાઈઝ ની વાટે છે ભાઈ. હું પણ હવે જોઉં છું કે સરપ્રાઈઝ દઈને પછી કેવું રિએક્શન આવે છે. ઓય બાપા આઈફોન પાછળ મળીએ. તો સૌથી પહેલા તો બધાને હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશો. આપણા વ્લોગ જોતા એ બધા મજામાં જ હોય છે. તો ભાઈ સરસ મજાની સવાર પડી ગઈ છે અને વાગ્યા છે સવારના 8. તો ભાઈ આજે છે ને આપણે થોડુંક કામ છે એટલા માટે જવાનું છે. તો ભાઈ હું તમને કહી દઉં ને તો સેજલ મેડમને એટલે કે સેજલને ખબર નથી કે આપણે શું લેવા જવાનું છે, શું કરવાનું છે. એને કાંઈ ખબર નથી ભાઈ. તમને અને મને જ ખબર છે શું કરવાનું છે, કારણ કે એને નથી ખબર. હવે કરી લીધો છે સવારનો મસ્ત મજાનો નાસ્તો અને હવે આપણો ટાઈમ થઈ ગયો છે ભાઈ ભાવનગર જવાનો. તો સેજલ પણ તૈયાર થઈ ગઈ છે. તો આપણે એને પૂછીએ કે હું ભાવનગર જાઉં છું, પણ એ નથી કહેવાનું કે શું કારણે જાઉં છું. હું ભાવનગર જાઉં છું નહીં કે નહીં કામ છે મારે થોડુંક. શું કામ? મારે કામ છે થોડુંક, ત્યાં મીટિંગ છે. નહીં હા હકીકતમાં સિરિયસથી મારી મીટિંગ છે ને એટલે જવું પડશે ને. હા હા પાકું. તો જાઓ ભાવનગર. મિત્રો મારે અહીંથી છે ને તળાજા સુધી બાઇકમાં જવાનું છે અને ત્યાંથી આપણે 4 વ્હીલ છે ભાઈબંધની, ત્યાંથી આપણે 4 વ્હીલ આવું છે. ત્યાં ત્યાં નો આવું ભાઈ, મારે થોડુંક જરૂરી કામ છે એટલે. અરે ભાઈ મજા નથી આવતી તો પણ મારે થોડુંક મીટિંગમાં કામ છે, નકર તો હું તને લઈ જાય. તમે ત્યાં લઈ જાઓ. કામ નો એમ જ કહેતા એકલા એકલા જાય. તો ભાઈ અત્યારે અમારા મેરેજ થયા ને એના ભાઈ 15 થી 20 દિવસ થયા છે, પણ સેજલ મને દરરોજ ઉઠીને એમ જ કે મને ક્યાંય લઈ જતા નથી, ક્યાંય લઈ જતા નથી. તો બસ ભાઈ તમે કમેન્ટ કરી દેજો ક્યાં ફરવા જવાનો પ્લાન બનાવવો પડે એ તમે કમેન્ટમાં જરાક કહી દેજો. તો એ બાને અમે તક જઈએ ફરવા. બાકી તો અત્યાર સુધી લાય મને કેરા લઈ જાઓ. તને લઈ જાય પછી ક્યારે? પાછા હું આવે ને ત્યારે ભાવનગરથી ભાવનગરથી આવે ને ત્યારે લઈ જાય. ચાલો હવે અહીંથી આપણે સેજલને બાય બાય કહીશું. હવે અમારે અહીંથી છે ને 3 ભાઈબંધોને જવાનું છે તળાજા સુધી. તો આ છે અમારા બંને ભાઈઓ સાગર અને અલ્ફાઝ. તે છે ને 2 ભાઈઓ તળાજાથી પાછા આવતા રહે. ત્યાંથી આપણે ભાવનગર જવાનું છે. ત્યાં એક ભાઈ છે તેની સાથે. તો કાંઈ નહીં, બસ કન્ટિન્યુ બન્યા રહેજો. અહીંથી હવે આપણે તળાજા સુધી જવાનું છે. પછી ત્યાંથી આપણે બંને ભાઈઓને રજા આપવાની છે અને ત્યાંથી આપણે જવાનું છે ભાવનગર. તો બસ તમને તો ખબર જ છે કે ભાવનગર શું લેવા જવાનું છે. બસ તો કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો જઈએ આગળ. તો ફાઇનલી હવે આપણે પહોંચી ગયા છે ભાવનગર. તો ભાઈ 12:42 ગઈ છે ભાઈ ભાવનગર પહોંચતા, કારણ કે તળાજાથી આપણે રેહાનભાઈને લઈ જતા છે અને હવે અમારે જવાનું છે મોબાઈલની દુકાને. તો હવે ફાઇનલી આપણે આવી ગયા છે મોબાઈલની દુકાને, જ્યાં ભાવનગરમાં મેન બજાર છે ને ત્યાં. તો આપણે એક દુકાન છે ખજાના, ત્યાં જવાનું છે આપણે અને જોવાનું છે આઈફોન શું છે. તો ચાલો જઈએ તો જોઈએ. આપણે તો સેજલ આટલું લેવાનો છે ફોન, પણ સારો હોય ને તો ભાઈ અહીંયા જોઈએ પહેલાં કયો ફોન છે કયો નહીં. આપણે ભાવનગરમાં આવ્યા હતા ખજાના મોબાઈલમાં, ત્યાંથી ઘણા ખરા મોબાઈલ જોયા, પણ આપણે એક મારા ભાઈ એટલે તમને ખબર જ છે ટપુભાઈ, તેના આટલું મોબાઈલ લીધો છે. તો એ એક્સા છે. હવે આપણે સેજલ આટલું મોબાઈલ ગોતવાનો છે, પણ આ તો ટપુનો મોબાઈલ છે, એક્સા લીધો છે ભાઈ. તો કાંઈ નહીં ભાઈ, ખજાનામાં 1 નંબર વસ્તુ છે ભાઈ અને મોબાઈલ પણ સારા મળે છે. તો એક ફેરી વિઝિટ કરજો ભાવનગર ખજાના. હવે ફાઇનલી આપણે એક મોબાઈલ લઈ લીધો છે, એક સાથ ડીલ કરી લીધો છે ભાઈ, અને બજેટમાં પણ સારું છે. તો હવે આપણે ગોતવા જવાનું છે સેજલ માટે ફોન. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો, બાકી હું તમને દેખાડું. આપણે એક મોબાઈલની ખરીદી કરી લીધી છે અને બીજા મોબાઈલની હજી બાકી છે. તો હું ને રેહાનભાઈ જમવા આવી ગયા છે ભાઈ ભાવનગરમાં. કેમ છે રેહાનભાઈ? બસ મજા. સેવનું શાક, રોટલી, પાપડ, છાશ. તો ભાઈ પાપડ ભાવનગરની અંદર અમે આવી ગયા છીએ ગોવિંદ મોપાલમાં. ફેમસ છે, બહુ સુપર, બહુ મસ્ત બનાવે છે અને તમે પણ એકવાર જરૂર આવજો. પેટ પૂજા કરી લઈએ, જમી કરી અને પછી આપણે પાછી મોબાઈલની શરૂઆત કરીએ લેવા જવા. ચાલો જમી લઈએ ત્યાં સુધી બધાને. આપણે આવી ગયા છે ભાવનગરની મેન બિઝનેસ સેન્ટરમાં. અંદર જો મોબાઈલ હશે ને તો અહીંથી જ લઈ લઈશું, બાકી આગળ જોઈએ.
ફાઇનલી મિત્રો આપણે જે વસ્તુ લેવા આવ્યા હતા તે લેવાઈ ગઈ છે. 16 પરો લઈ લીધો છે સેજલ આટું. જો ભાઈ ટોટલ આપણે લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે ભાવનગરમાં આવીને. 2 ફોન લીધા છે, એક એક્સા લઈ લીધો છે અને એક આઈફોન 16 પ્રો. તો જઈએ આપણે હવે ઘરે અને હવે રિએક્શન જોઈએ કેવો લાગે. હું અહીંયા મારા ઘરની ગેટની સામે જ ઉભો છે અને હવે આપણે જવાનું છે ત્યાં ઘરમાં. શું કરે છે એ તો ખબર નથી. તો મિત્રો આ છે અમારો રૂમ. બાકી તો હવે સરપ્રાઈઝની વાટે છે ભાઈ. હું પણ હવે જોઉં છું કે સરપ્રાઈઝ દઈને પછી કેવું રિએક્શન આવે છે. સેજલ, સેજલ, એટલું બધું ભારે છે આમાં શું લાયા છો તમે? કાંઈ નહીં, આમાં તું ખોલ પછી તને ખબર પડશે. ઓય બાપા, ઓય બાપા, આઈફોન હા, ખાસે મળીએ. કેવું રહ્યું અમારું સરપ્રાઈઝ? બહુ મસ્ત. ઠેઠ ભાવનગર ગયો તો. હે હા, લેવા હાટુ. ખાસે ને? હા. તો મિત્રો ફાઇનલી આપણે સેજલ આટું લાવ્યા હતા આઈફોન. સેજલને ખબર નથી હો મિત્રો, ખબર નથી નહોતી ને? ના. તો મિત્રો સેજલને ખબર નહોતી કે આપણે એના આઠું આઈફોન લેવાઈ ગયા હતા. ફાઇનલી મિત્રો સેજલને આપણે ફોન આપી દીધો છે. હવે ફોન આપ્યો, હવે શું કરી? વિડીયો બનાવી? હે શું કરી? વિડિયો બનાવી. કેવી રીતે? તમે ઈખડાય છે તાર બનાવીશ. હે તમે ઈખડાવો ને તે શી. કેવી રીતે પણ? મારે જે વ્લોગ બનાવે હે આવડી ગયો ભાઈ થોડું થોડું. તો સેજલ તને ખબર હતી કે હું આઈફોન લેવા ગયો છું એમ ભાવનગર? નહીં. નહીં ને. મેં સેજલ લેવા સવારમાં નીકળ્યો ને ત્યારે મને સેજલ પૂછતી હતી કે ભાવનગર કેમ? તો ભાઈ મેં સેજલને એમ કીધું તું, ખોટું બોલ્યો તો થોડું. મને થોડુંક કામ હતું એમ. હા, થોડુંક કામ હતું એમ. એમ નહોતું કીધું કે મારે તારા હાટું મોબાઈલ લેવા જવો છે. તો તારા મોબાઈલ લેવા હાટું કેટલી દુકાનો ખવડી ખબર છે? કેટલી? ઘણી બધી, વાત પૂછમાં. હે. હા. તો ફાઇનલી આપણે સેજલ મેડમને ફોન આપી અને હું બહુ ખુશ છું. મને નતા ખબર ફોન લેવા ગયા છે રાહુલ મારા. યા તો હવે તને ફોન આપી દીધો છે. હવે તારે વિડીયો હવે બનાવવાનો તો વિડિયો બનાવી આવો, રીલ શૂટ કરી. કઈ નહીં ભાઈ, હવે સરપ્રાઈઝ દેવાની હતી આપી દીધી છે અને તમે જોઈ છે સ્ટેટ સુધી. તો મિત્રો કાંઈ નહીં, આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી તો મળશું હવે આવા નવા વ્લોગ સાથે. બાકી બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.